ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક ચાલુ હતો, બરાબર. એમાં એક પ્રકાર આપણે જોયો હતો કે પ્રશ્નાર્થ વાક્ય. કયો પ્રકાર જોયો હતો? પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે એની અંદર 3 પ્રકાર આજે પૂરા કરવાના છે. બીજા પ્રકારે મેં ચાલુ કર્યું છે, ત્રીજો અને ચોથો, એવી રીતના ટોટલ આપણે 3 પ્રકાર પૂરા કરવાના છે. તો આજે પ્રકાર નંબર છે ઉદ્ગાર વાક્ય. કે ભાઈ રિપોર્ટિંગ સ્પીચમાં જ્યારે ઉદ્ગાર વાક્ય હોય તો ત્યારે શું કરવું? પ્રશ્નાર્થ વાક્ય હોય તો મેં તમને સમજાવી દીધું ને કે રિપોર્ટિંગ વર્બમાં આસ્ક્ડ, કન્જેક્શન ઇફ કે વેધર, પણ એના માટે પણ એક નિયમ હતો કે જો રિપોર્ટિંગ સ્પીચની શરૂઆત WST થઈ હોય તો કન્જેક્શન આવે નહીં, બરાબર, અને પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું, આવા નિયમો હતા. પણ હવે અહીંયા ઉદ્ગાર વાક્ય, તો ઉદ્ગાર વાક્યમાં જો પેલા મેં શું લખ્યું છે, ખાસ અહીંયા પાસે ધ્યાન રાખજો. ઉદ્ગાર વાક્યની ઓળખ નિશાની છે ઉદ્ગાર ચિહ્ન. કદાચ વાક્યને અંતે જેમ પ્રશ્નાર્થની નિશાની હોય ને એમ કદાચ ઉદ્ગાર ચિહ્નની નિશાની પણ હોઈ શકે છે. પડી ખબર? વાક્યને અંતે. હવે ઉદ્ગાર વાક્ય હોય ત્યારે કન્જેક્શન ધેટ મૂકવું. ઉદ્ગાર વાક્ય હોય ત્યારે કન્જેક્શન શું કરવું? ધેટ મૂકવું. અને રિપોર્ટિંગ વર્બમાં એક્સક્લેમ્ડ વિથ. હવે અહીંયા છે ને એ તમારે ફિલિંગ્સ ઉપર આધારિત રાખવાનું છે. અહીંયા શું છે? ફિલિંગ્સ. કે આ એક્સક્લેમ્ડ વિથ તો લખવાનું જ. હવે એ રિપોર્ટિંગ સ્પીચનું જે વાક્ય છે એની ફિલિંગ કેવી છે? એ આમ હેપી છે, આનંદ છે, આનંદ થઈને બોલે છે, કે પછી કોઈ સેડ વાક્ય છે? જેવા પ્રકારનું વાક્ય છે એવી ફિલિંગ્સ આપણે અહીંયા પાસે દર્શાવવાની છે. કેવી રીતના એ હમણાં હું તમને કહું. તો અહીંયા પાસે તમારે આટલું યાદ રાખવાનું છે. પ્રકાર નંબર 2 એટલે કે ઉદ્ગાર વાક્ય. તો એમાં ઓળખની નિશાની આ ઉદ્ગાર ચિહ્ન, કન્જેક્શનમાં ધેટ મૂકવાનું, રિપોર્ટિંગ વર્બના સબ્જેક્ટ અને ઓબ્જેક્ટને જોડવા માટે એક્સક્લેમ્ડ વિથ કરીને લખવાનું. જો એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ નંબર 1, તો આમાં કેવું છે? ડબલ ઇન્વર્ટેડ કોમા વાળો ભાગ છે એ પ્રથમ છે અને હી સેડ આ પાછળ છે. તો તમારે જવાબ લખવામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પડતો નથી. જવાબ તો હરખો જ આવશે. એ આગળ પાછળ લખ્યું હોય તો એમાં કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તો આ વાક્ય કેવું છે? તો કે વાક્યનું અહીંયા અંતે મને કોઈ પણ પ્રકારની કાંઈ પણ નિશાની જોવા મળતી નથી, બરાબર. વાક્યને અંતે મને કોઈ પણ પ્રકારની કાંઈ પણ નિશાની જોવા મળતી નથી. તો હવે એક તમને હું શબ્દ કહું. કોઈ પણ વાક્ય હોય ને એના ફૂલ સ્ટોપે પૂરું થતું હોય અને એ વાક્ય પૂરું થયા પહેલા આવી વાક્યમાં યત્રી આવે ને અને એ યત્રી પહેલાનો શબ્દ એવો હોય, ફોર એક્ઝામ્પલ યત્રી પહેલાનો શબ્દ એવો હોય, ફોર એક્ઝામ્પલ વાવ લખેલું હોય, યસ લખેલું હોય, XYZ ગમે તે લખેલું હોય, બરાબર. તો એ ઉદ્ગાર વાક્ય કહેવાય. માનો કે કેવું છે? ઉદ્ગાર એટલે એક પ્રકારની ફિલિંગ. ઉદ્ગાર એટલે એક પ્રકારની ફિલિંગ. તો એનો મતલબ શું થાય તમે જુઓ કે કોક વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થી આખા ક્લાસમાં ટોપ આવે છે, પણ કયો વિદ્યાર્થી આવે છે એ ખબર નથી એ ખુદ વિદ્યાર્થીને. પણ એ જ્યારે રિઝલ્ટ નોટિસ બોર્ડમાં લગાવ્યું અને નોટિસ બોર્ડમાં એ રિઝલ્ટ જ્યારે જોવે છે અને એ રિઝલ્ટ જોઈ અને એ જાય છે, નોટિસ બોર્ડમાં લગાવેલું રિઝલ્ટ જોવે છે અને એ રિઝલ્ટ જોયું અને આમ સીધું જ આમ એને એવું લાગ્યું કે ભાઈ હું પહેલા નંબરે આવ્યો,
ત્યારે એના ફેસ ઉપર કેવી હાવભાવના આવી ગઈ હશે, બરાબર? તો એને ખબર નથી, પણ એના મોઢામાંથી અચાનક એવો શબ્દ નીકળી ગયો યસ, તો આ ઈ ફિલિંગ થઈ ને, તો આ ઈ ફિલિંગ થઈ, તો આ ઈ ઉદ્ગારની નિશાની કહેવાય કે આવી રીતના કોઈ વાવ શબ્દ હોય, યસ શબ્દ હોય તો એ ઉદ્ગાર કહેવાય. તો હવે આને સોલ્વ કરવા માટે તો માનો કે આ હી સેડ છે, હવે ખબર પડી ગઈ કે વાક્ય કેવું છે, ઉદ્ગાર. તો સબ્જેક્ટ એક છે, ઓબ્જેક્ટ નથી, તો હી નો હી. એક્સક્લેમ્ડ વિથ, એક્સક્લેમ્ડ વિથ, બરાબર? તો અહીંયા શું થયું કે એક્સક્લેમ્ડ વિથ. હવે આ ફિલિંગ કેવી છે કે હું વળી પાછો ટોપ આવ્યો, એક વખત તો ક્લાસમાં ટોપ આવ્યો હોય, વળી બીજી વખત રિઝલ્ટ આવ્યું તો બીજી વખતે ટોપ આવ્યો, તો આ આનંદની ફિલિંગ છે ને. તો એક્સક્લેમ્ડ વિથ જોય એટલે આનંદ. અને આ નો લખવું હોય તો ખાલી એક્સક્લેમ્ડ લખો તોય હાલે, બરાબર? તો એક્સક્લેમ્ડ વિથ જોય લખાઈ ગયું. હવે આમાં કન્જેક્શન કયું હોય છે? કન્જેક્શન હોય છે ધેટ, બરાબર? કન્જેક્શન એમાં હોય છે ધેટ. તો કન્જેક્શન ધેટ. હવે આ જોઈએ કે આઈ છે એ કેટલામો પુરુષ? તો કે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ કોના મુજબ ચેન્જ થાય? તો કે સબ્જેક્ટ મુજબ. તો સબ્જેક્ટ કોણ છે? હી. તો હી, બરાબર? હેવ છે તો આમ નીચેની સાઈડ વહી જવાનું થશે, તો અહીંયા હેડ. અને હેડ એટલે વર્બનું ત્રીજું ફોર્મ તો આપેલું જ છે, ટોપ્ડ અગેન. વાત પૂરી. પહેલી ખબર ઉદ્ગાર વાક્યની. હવે એના પછી અહીંયા શું છે? સી સેડ. સી સેડ ને બોલે છે હાઉ અગલી ડુ આઈ લુક ઇન ધીસ ડ્રેસ. અને વાક્યને અંતે ઉદ્ગારની નિશાની આપી છે. વાક્યને અંતે શું કર્યું? એને ઉદ્ગારની નિશાની આપી છે. હવે વાક્યને અંતે એને ઉદ્ગારની નિશાની આપી છે, તો એનો મતલબ શું થાય? કે વાક્ય ઉદ્ગાર છે. તો જો આનો હું જવાબ કેવી રીતના લખીશ ને શું કરીશ કે સી, આનો મતલબ શું થયો? હાઉ અગલી. અગલી એટલે કદરૂપું. ડુ આઈ લુક. લુક એટલે આમ દેખાવ, કે આ કપડાની અંદર, ડ્રેસ એટલે કપડા, આ કપડાની અંદર કે હું કેવી કદરૂપું દેખાઉં છું એવું કહે છે, બરાબર? તો આ હેપી થઈને નથી કહેતા, સેડ છે, ઉદાસ છે. તો સી એક્સક્લેમ્ડ વિથ સેડ આવશે, બરાબર? સી એક્સક્લેમ્ડ વિથ સેડ. અને કન્જેક્શન આવશે ધેટ. ઉદ્ગાર વાક્યમાં કન્જેક્શન તો ધેટ જ છે. અને હવે જો કે ઉદ્ગાર વાક્ય હોય ને એમાં વાક્ય રચના ફિક્સ ન હોય. ઉદ્ગાર વાક્ય હોય એમાં વાક્ય રચના ફિક્સ હોતી નથી. હવે ઉદ્ગાર વાક્યમાં જો વાક્ય રચના ફિક્સ હોતી નથી તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ને એ બધું તમારે વાક્યમાંથી ગોતી લેવું, બરાબર? વાક્યમાંથી ગોતી અને એને તમે પેલા લખી શકો છો. કેવી રીતના? તો કે જો અહીંયા શું લખ્યું? હાઉ અગલી ડુ આઈ લુક. તો આ શું છે? આઈ છે. આઈ કેટલામ પુરુષ? પ્રથમ પુરુષ. તો એક સબ્જેક્ટ મુજબ બદલાય તો આને પેલા લખો એટલે લખી શકો કે સી, બરાબર? હવે અહીં ડુ છે, પ્રશ્નાર્થ જેવી રીતના વાક્ય છે. ડુ છે, નીચે જઈએ તો ડીડ. પણ ડીડ છે એને આપણે વાક્યમાં શો કરી શકાય? ન કરી શકાય. એટલે એને આપણે હાઈડ રાખવાનું. હવે હાઈડ રાખીએ તો વર્બને ત્રીજું ફોર્મ લાગી જાય, તો લુકડ. લુકડ. હવે આ અગલી શબ્દ છે એને મૂકવો એક મૂકી દો. ઇન નું ઇન, ધીસ નું ધેટ અને ડ્રેસ. વાત પૂરી. હાઉ વસ્તુ લખવાની જરૂર નથી. હવે તમને કદાચ એવો પણ પ્રશ્ન થાય કે હાઉ શબ્દ છે કે માનો કે કોઈ પણ શબ્દ WH થી ચાલુ છે તો એ પ્રશ્નાર્થ જ હોય ને,
પણ પ્રશ્નાર્થના ભાવાર્થમાં અહીંયા ઉદ્ગાર નિશાની છે. જો નિશાનીને ઓળખવાની, પાછળ નિશાની ઉદ્ગાર છે તો ઉદ્ગાર કાઉન્ટ કરવાનું, પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થ કાઉન્ટ કરવાનું. જેવી નિશાની હોય એ પ્રમાણે તમારા લોકોએ કાઉન્ટ કરવાનું. ઓકે, તો આ વાત હતી ઉદ્ગારની. હવે આની અંદર કોઈને કઈ પ્રશ્ન? બરાબર. પ્રકાર નંબર 3 છે ને, એમાં મેં અહીંયા પાસે બધા જ પ્રકારનું જેટલું કાયદેસર આવે છે એટલું વર્ણન કર્યું છે. તમારે માત્ર ને માત્ર તમારી પરીક્ષા માટે યાદ રાખવાનું છે પ્લીઝ એક શબ્દ. કયો શબ્દ? પ્લીઝ. પણ ઇન ફ્યુચર હવે તમને આવી રીતના ક્યાંય ભણવા નથી મળવાનું. તો તમે જે ગ્રામરની બુક બનાવતા હશો, તમારા આગળ વ્યવસ્થિતપણે કમ્પ્લીટ મટીરિયલ સંચવાઈ રહીએ. બરાબર. 12મા પછી હવે આટલું વ્યવસ્થિત ભણવા તો પછી કોલેજ આગળની લાઈફમાં ક્યાંય નથી મળવાનું. તો તમારી આગળ એક કમ્પ્લીટલી બુક સચવાઈ રહી એઝ અ ગ્રામર તરીકે, એટલે મેં બધો ઉલ્લેખ કરેલો છે અહીંયા. બાકી તમારે આપણા માટે એક જ યાદ રાખવાનું છે, યાદ પ્લીઝ. કેવી રીતના છે હું અહીંયા સમજાવું છું. વાક્યના કયા કયા પ્રકાર છે? ઓર્ડર વાક્ય હોય, રિક્વેસ્ટ વાક્ય હોય અને એડવાઇસ. ઓર્ડર એટલે તો તમને ખબર જ છે, ચલ ભાઈ બારી બંધ કર. તો આ રીતના મેં કીધું તો એક પ્રકારનું શું થયું? ઓર્ડર થયો ને. આ એક પ્રકારનું શું થયું? ઓર્ડર થયો. અને રિક્વેસ્ટ તો એ એક પ્રકારની વિનંતી થઈ. અને એડવાઇસ તો આ એક પ્રકારની સલાહ થઈ. શું કહેવાય? સલાહ. તો આ વસ્તુ આપણે જોવાની છે અહીંયા. તો આ 3 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનું વાક્ય હોય એમાં કન્જેક્શન ટુ આવે. બરાબર. આની અંદર કન્જેક્શન ક્યુ આવશે? ટુ. અને રિપોર્ટિંગ વર્બમાં શું? જો આ શરૂઆત મેં જ્યારે કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે કન્જેક્શનમાં ધેટ આવે. હવે જેમ જેમ તમે પ્રકાર શીખતા જાઓ છો કે ભાઈ પ્રશ્નાર્થ હોય તો કન્જેક્શન ફરી ગયું, ઉદ્ગાર હોય તો કન્જેક્શન ધેટ, આમાંથી કોઈ પણ વાક્ય હોય તો કન્જેક્શન ટુ. તો તમારે આ જ યાદ રાખવાનું છે. બાકી આની અંદર કાંઈ પણ નવીન જાતની વસ્તુ જ નથી. પડે ને ખબર? ખાલી આ જ યાદ રાખવાનું છે માત્ર ને માત્ર. તો કન્જેક્શન ટુ. હવે રિપોર્ટિંગ વર્બમાં ઓર્ડર વાક્ય હોય તો ઓર્ડર એન્ડ, રિક્વેસ્ટ વાક્ય હોય તો રિક્વેસ્ટેડ, એડવાઇસ હોય તો સજેસ્ટેડ. એકદમ સિમ્પલ છે. પણ જો રિપોર્ટિંગ સ્પીચની અંદર પ્લીઝ કે કાઇન્ડ શબ્દ હોય તો એને રિમૂવ કરી નાખવો. એ શબ્દ લખવાનો નહીં. બરાબર. કે પ્લીઝ કે કાઇન્ડ શબ્દ હોય તો એને રિમૂવ કરી નાખવો, એ લખવો નહીં. ઓકે, રેડી? અન્ડરસ્ટેન્ડ? કે રિપોર્ટિંગ સ્પીચ જો નેગેટિવ હોય તો કન્જેક્શન નોટ ટુ મૂકવું. આપણું જે રિપોર્ટિંગ સ્પીચની વાત છે, જો નેગેટિવ હોય તો એની અંદર કન્જેક્શન છે નોટ ટુ મૂકવું. આપણે શું કરવું? નોટ ટુ મૂકવું. હવે અહીંયા જોઈએ, તમારે પરીક્ષામાં આવનાર વસ્તુ યાદ રાખવાની છે એ આ એક્ઝામ્પલમાં છે. બાકી આ પ્રકારમાં બીજું કંઈ તમારે યાદ નથી રાખવાનું. પણ એક તમારા ફ્યુચર માટે તમારી પાસે મટીરિયલ સચવાઈ રહી એટલે કહું છું. અહીંયા જો આ હી સેડ ટુ મી લખ્યું. શું છે? હેલ્પ હિમ ઇન ધ સેટિંગ ધ અકાઉન્ટ. અને વાંચો એ શું કહેવા માંગે છે? હેલ્પ હિમ, એની મદદ કરો. એનું અકાઉન્ટ છે એને સેટિંગ કરવા માટે એની મદદ કરો. તો આ એક પ્રકારની રિક્વેસ્ટ થઈ, વિનંતી થઈ ને. હે આવું આપણે અત્યારે પરીક્ષામાં પૂછવાનું, પણ એક તમને એક એક્ઝામ્પલ આપી દઉં. તો હી રિક્વેસ્ટેડ મી, કન્જેક્શન આમાં કયું આવે? ત્રીજો. હેલ્પ. હિમ એટલે ત્રીજો પુરુષ. ત્રીજા પુરુષમાં કોઈ ચેન્જ થાય? ન થાય. ઇન સેટિંગ ધ અકાઉન્ટ. હાલો, હવે મેન વસ્તુ બીજી
કે આ એક ઇમ્પોર્ટન્ટ છે અને આ તો હશે જ. શું કે રિપોર્ટિંગ સ્પીચની શરૂઆત પ્લીઝ શબ્દથી થાય ત્યારે રિપોર્ટિંગ સ્પીચની શરૂઆત જ્યારે પ્લીઝ શબ્દથી થાય ત્યારે હંમેશાને માટે એ વાક્યનો પ્રકાર રિક્વેસ્ટેડ જ હોય. પડી ખબર? હંમેશાને માટે એ વાક્યનો પ્રકાર કેવો હોય? રિક્વેસ્ટેડ જ હોય. ઓકે, ગેટ ઇટ? તો આ વાક્યની શરૂઆત પ્લીઝ થી થઈ છે તો વાક્યનો પ્રકાર કેવો છે? રિક્વેસ્ટ. તો જો માય ફ્રેન્ડ સેડ ટુ ની જગ્યાએ રિક્વેસ્ટ પ્રકાર છે એટલે રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટેડ ટુ મી કંજેક્શન ટુ પ્લીઝ શબ્દને કાઢી નાખો, નહીં લખવાનો. એક્સેપ્ટ ધીસ નું ધેટ ફરી જાય છે ને. ઇન્વિટેશન. ચલો આ પણ પ્રકાર અહીંયા પાસે પૂરો. હવે પ્રકાર નંબર 4 છેલ્લો પ્રકાર. બરાબર? શું છે? સેન્ટેન્સ વિથ લેટ્સ. વાક્ય ક્યારેય પણ લેટ્સ થી ચાલુ થાય તો શું કરવું? બરાબર? વાક્ય ક્યારેય પણ લેટ્સ થી ચાલુ થાય તો શું કરવું? તો એના માટે અહીંયા જુઓ, એમાં કંજેક્શન હંમેશા માટે શું મૂકવું? ધેટ. રિપોર્ટિંગ વર્બમાં સજેસ્ટેડ અથવા પ્રપોઝેડ બંનેમાંથી જે મૂકવું હોય એ મૂકી શકો છો. શુડ. જોજો ખાસ અહીંયા સમજવાની વાત છે. શુડ ફરજિયાત વર્બની પહેલા મૂકવું. આ મૂકવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક આવી જશે. પડી ખબર? I said to my brother. તો જો આ I છે એ સબ્જેક્ટ, said to શબ્દ અને my brother ઓબ્જેક્ટ. વાક્યની શરૂઆત ક્યાં ચાલુ થાય? લેટસ. એટલે આપને ખબર પડી જવી જોઈએ પ્રકાર કયો છે? લેટ્સ. તો એમાં શું મુકાય? સજેસ્ટેડ. તો I suggested my brother. કંજેક્શનમાં શું છે? ધેટ. લેટ્સ નું શું કરવાનું? they should. બરાબર? લેટ્સ નું કર્યું they should, આ પછી ગો. તો આ વર્બ ની પહેલા should આવી ગયું ફરજિયાત. આવી ગયું. go to some hill station for a change. પૂરું. અહીંયા જુઓ, let us invite a friend to some sons. ઓકે, તો આ લેટસ નો પ્રકાર છે. તો શું છે? said the father. કોણ બોલે છે? the father. તો the father suggested. conjunction that. ઓબ્જેક્ટ નથી, આપણે નહીં લખવાનો. conjunction that. લેટ્સ નું they should. ઇન્વાઇટ. અહીંયા વર્બનું મૂળ રૂપ છે તો અહીંયા શું હોય? સ્લીપિંગ મોડ ડુ હોય. તો એને આપણે ડીડ કરવું હોય તો ઇન્વાઇટેડ લખી શકાય. ઇન્વાઇટેડ some friend to we us our. કેટલામો પુરુષ? પહેલો પુરુષ. કેના મુજબ ચેન્જ થાય? સબ્જેક્ટ મુજબ. ધ ફાધર. પણ આપણે અહીંયા ધે થી વાપરીએ છીએ તો ધે મુજબ બદલાવાનો. બરાબર? આ લેટ વાળા પ્રકારમાં એક ખાસ યાદ રાખજો, કેમ કે ફાધર મુજબ ચેન્જ થાય તો આ ફાધર ની જગ્યાએ આ લેટેસ્ટ નું ધે શુદ્ધ કર્યું તો ધે મુજબ બધું બદલાવાનું. તો વી અસ અવર. તો ધે નું ધે ધેમ ધેર. ધેર સન્સ બર્થડે પાર્ટી. ચલો ઓકે.
રેડી? તો આ પ્રકાર અહીંયા પાસે પૂરો.